મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળ રહ્યો છો ગ્રહોની માયામાં. મિત્રો આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. 8-10-2025 બુધવારનો દિવસ. મિત્રો ગણપતિ અને આજનો ઉપાસના કરો અને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું પંચાંગની. તો વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025 અશ્વિન માસ શુક્લ કૃષ્ણ પક્ષ દ્વિતીયા તિથિ. મિત્રો આજનો સૂર્યનો ઉદય 6:17 અને સૂર્યનો અસ્ત 6:59. હર્ષણ યોગ, તૈતુલ કરણ, અશ્વિની નક્ષત્ર અને આજના ચંદ્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી અને આજના રાહુકાળ 12:08 થી 1:36 સુધી રાહુકાળ ચાલશે. તો મિત્રો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. ચંદ્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરે છે. મિથુન રાશિમાં ગુરુદેવ, શુક્ર અને કેતુનું સિંહ રાશિમાં, સૂર્યદેવ કન્યા રાશિમાં, મંગળ બુધની યુતિ તુલા રાશિમાં, રાહુદેવ યથાવત કુંભ રાશિમાં, શનિ મહારાજનું પરિભ્રમણ મીન રાશિમાં ચાલી રહ્યો છે. મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર અને હવે આપણે વાત કરીશું આજના દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નાનકડી ટિપ્સ, જે આપના માટે જીવનમાં કંઈક સારા કાર્યો થાય, કંઈક નવું ઊભું થાય, તો આ ટિપ્સ જીવનમાં તમે લેજો અને આ તમે જો આ પ્રમાણે કરશો તો 100% તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો જન્મ કુંડલીમાં શનિ અને રાહુનો શ્રાપિત દોષ. જ્યારે કોઈની પણ કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ કોઈ પણ ભાવમાં પડેલો હોય, પછી પહેલા ભાવમાં હોય, બીજામાં હોય કે 10માં હોય કે 12માં હોય, તો મિત્રો જે ભાવના માલિક અને જે ભાવના બાબતોમાં માલિક થતા હોય તેવા શનિદેવ રાહુદેવ સાથે આવે તો તે ભાવને 100% હાનિ પહોંચાડે. માનો કે સંતાન સ્થાને પડ્યા હોય અને પતિ પત્નીના ભાવના માલિક હોય તો સંતાનથી તકલીફ ઊભી કરે, સંતાન શ્રાપિત કરે. શનિદેવ તમારી કુંડલીમાં સપ્તમ સ્થાને હોય ને શનિ અને રાહુનો શ્રાપિત દોષ બનતા હોય તો દાંપત્ય જીવનમાં તકલીફ કરે. શનિ અને રાહુની યુતિ તમારા ધન સ્થાને હોય તો કુટુંબની તકલીફ કરે, નાણાકીય તકલીફ પડે, કુટુંબમાં કોઈકનું અકાળે અવસાન થાય. શનિ રાહુની યુતિ તમારા અષ્ટમ સ્થાને પડી હોય તો વ્હીલ વારસાને લગતા તકલીફ તો ઊભી થાય, સાથે સાથે તમારા જીવનમાં નાના મોટા ઓપરેશનો અને પડવા વાગવાના યોગ તમારા દિન પ્રતિદિન ચાલતા રહે. મિત્રો આવા પ્રકારની આવી જ્યારે યુતિ તમારે કુંડલીમાં ચાલતી હોય અને કોઈ શુભ ગ્રહની દ્રષ્ટિ ના હોય ત્યારે વિકટ પરિસ્થિતિ ઊભી થાય. તેના માટે કયા ઉપાયો કરવા? હનુમાનજીની આરાધના પ્રતિદિન કરવાની. હનુમાન ચાલીસાના પાઠ કરો અથવા સુંદરકાંડ કરો, રોજ તમારે કરવા પડે. અને દર બુધવારે અને દર સોમવારે શિવજીના મંદિરે જઈ દૂધ, પાણી અને કાળા તલથી અભિષેક કરી મહામૃત્યુંજયના મંત્ર કરવાના. ઓમ ત્રંબકમેજામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદનામ મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. આ મંત્ર કરવાના. અને શનિ અમાવસ્યા આવતી હોય ત્યારે અથવા તો કોઈ પણ અમાવસ્યાએ જો તમારે કરવું હોય તો વિશેષમાં શિવજીના મંદિરે જઈ અને સરસવનું તેલ લેવાનું અને સરસવનું તેલ અને મધથી અભિષેક કરવાનો અને નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમેવાગ્રજમ છાયા માતંડ સંભૂતમ તમ નમામિ શનિશ્ચરમનો મંત્ર કરી અને શિવજીના મંદિરે ધીરે 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 જેમ બને તેમ 11, 21 કે 51ની સંખ્યામાં મંત્રોચ્ચાર થાય તે પ્રમાણે શિવજીના લિંગ ઉપર આનો અભિષેક. મિત્રો આ કાર્યો તમે કરશો તમારા જીવનમાં 100% સફળતા પ્રાપ્ત કરશે. એક વખત તમે અજમાવી જુઓ, તમારા જીવનમાં 100% સુંદરતા પ્રાપ્ત. જો તમારી કુંડલીમાં શનિ રાહુનો શ્રાપિત દોષ હોય તો આ પ્રમાણે વિધિ વિધાન કરો, જાતે કરો ને જાતે ભોગવો. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહંસ્ય પ્રવિશંતિ ને મૃગમુખા. મિત્રો સુતેલા સિંહના મોઢામાં એ ડાયરેક્ટ શિકાર થતો નથી. તેવી કહેવતના પ્રમાણે તમે જાતે કરશો, જેટલા પણ મંત્રો તમે મન આત્માથી કરશો 100% સફળતા પ્રાપ્ત થાય. મિત્રો આ હતી આજની ટિપ્સ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. તો આજે મેષ રાશિમાં ચંદ્રદેવ મિત્રો
મેષ રાશિની વાત કરીએ તો લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આ સમય આપના માટે સર્વશ્રેષ્ઠ, મનોબળ વધારશે. આજનો દિવસ આપના માટે સુંદરતા પ્રાપ્ત કરવાનો, નાની મોટી ઉગ્રતા આવવાની, પણ જીવનમાં સફળતા પ્રાપ્ત થાય. આજે તમારે કોઈ કાર્ય કરવા હોય, માતાની તબિયતમાં સુધારો થાય, માનસિકથી તમારી થોડીક ઉગ્રતા રહેવાની, એકંદરે તમે સફળતા પ્રાપ્ત કરવાના. તો આજના દિવસમાં તમારા માતાના ચરણ સ્પર્શ કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ત્રીજા ભાવના માલિકને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં નાની મોટી મુસાફરીમાં સફળતા થાય. આજે તમારે કોઈ ઇન્ટરવ્યુ કે કોઈ પણ જગ્યાએ નવી નોકરી માટેના પ્રયત્નો કરવા, તો આજનો દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય. 12મા સ્થાને તમારું ભ્રમણ થવાના કારણે થોડીક વ્યર્થ ભ્રમણ થવાનું, પણ છતાં એકંદરે તમારો દિવસ સફળતાઓ પ્રાપ્ત. આજે વિજાતીય પાત્રોની મુલાકાતો થાય. નાના ભાઈ બહેનો સાથે થોડીક વાદ વિવાદો ન કરવા. એકંદરે દિવસ તમારો વ્યર્થ ભ્રમણ થશે. એકંદરે સાંજ પડતા સુંદર પ્રાપ્ત થાય. માટે વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નોકરી ધંધાના કાર્યોમાં પણ જો વિચારનો કાર્ય કરવા. માનસિક સ્થિતિ કંટ્રોલ લેજો, ખોરવાય નહીં તેનું ધ્યાન રાખજો. મગજમાં ઉગ્રતા ના આવે તેની પણ કાળજી લે. તેના માટે તમારે હોમ ગમ ગણપતિના મંત્ર કરો અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા શુક્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં અષ્ટમ સ્થાનના માલિક મંગળદેવ જ્યારે શુક્રદેવની દ્રષ્ટિમાં આવતા હોય, ચંદ્રદેવની દ્રષ્ટિમાં આવતા હોય, ત્યારે તમારા સમજવાનું કે નાણાકીય અતિ વિશેષ લાભ મળે. ધનસ્થાનના માલિક તેને લાભસ્થાને જાય અને મંગળદેવ જ્યારે પોતે પોતાના ભાવમાં દ્રષ્ટિ હોય, અતિ વિશેષ શેર સટ્ટા લોટરીમાં લાભ. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત કરાવે. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાનો. તો મિથુન રાશિના જાતકોએ તમારા ધારેલા કાર્યો પૂર્ણ થવાના કારણે દિવસમાં આનંદ ઉત્સાહની બાબતો બની રહે. તો આજના દિવસમાં તમારે શક્ય એટલા હોમ ગમ ગણપતિ નમઃ અને લૂલા લંગડા જાતકોને તમે દાન દક્ષિણા આપીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખવાનો, મનમાં નેગેટિવિટી ન આવે. ખાવા પીવામાં કાળજી લેજો. એકંદરે રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તો આજે તમારો ઉપલા અધિકારીઓ તમને સાથ ને સહકાર આપે, પણ મગજમાં ક્રોધ ઓછો કરી અને દિવસ પસાર કરવો. તો હોમ નમઃ શિવાયના મંત્ર કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધાર્મિક કાર્યો પાછળ પણ તમારો ખર્ચ થાય. બહારના સંબંધો તમારા માટે ઉપયોગી. બહારના સંબંધો તમારો ભાગ્યનો ઉદય થાય. સાથે સાથે આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, જમીન દલાલના કાર્યો કરવા હોય તેમાં પણ સફળતા. તો આજના દિવસમાં તમે સૂર્યદેવની આરાધના ઉપાસના કરો, સાથે ગણપતિની એક માળા કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારે પડવા વાગવાના યોગમાં સાચવવું. ખાવા પીવાની બાબતોમાં વાણી પર સંયમ રાખવો. આજે તમારા કાર્ય લાભની બાબતો ઠગારી નીવડે તેવું પણ થાય. એકંદરે તમારે આજે વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફ અને ગળાના રોગોથી તમારે સાચવવું. માટે આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થવાના. એકંદરે સુમેળભર્યું વાતાવરણ બની રહે. પણ આજે તમારા પાર્ટનરશિપના ધંધા કરવા હોય તો જો વિચાર ન કરવા. લાંબા ગાળાના જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો જો આજે સરકારી કાર્યોમાં તમારો લાભ થવાનો. સરકારી ક્ષેત્રે જે જાતકો ટેન્ડરો ભરવા હોય તેવા જાતકોને જે લાભ થાય. તો તુલા રાશિના જાતકો આજે સરકાર રિલેટેડ કે સરકારમાં કાર્યો કરવા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય. માટે તમારે આજે ગણપતિની આરાધના અને શિવજીની આરાધના કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા નોકરીમાં કોમ્પિટિટર તમારા સામે આવશે, છતાં પણ કોઈનું નહીં ચાલે. તમારો પ્લસ પોઈન્ટ રહેશે. તમારું કશું કોઈ બગાડી નહીં શકે. માટે આજના દિવસમાં શનિદેવની આરાધના અને ગણપતિની આરાધના તમારા માટે શ્રેષ્ઠ. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધન રાશિના જાતકોને પંચમ સ્થાને પડતા શનિદેવ ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા પેટને લગતા રોગોનું નિરાકરણ આવે અને પેટને લગતા પ્રોબ્લેમ તમારા સોલ્યુશન થાય.
ઓપરેશન કરાવવા માટે જો વિચારને કાર્યો કરો, પણ ઓપરેશનનું સ્ટેજ આવી જાય તો કરાવવા વગર છૂટકો નથી તેવું વિચારી અને એનું સ્ટેપ લેવું. આજના દિવસમાં પ્રેમી યુગલો હોય તો તેમાં પ્રેમમાં તિરાડો ઊભી થાય, માનસિક ટેન્શન ઊભા થાય. જે જાતકો પ્રેમમાં પડેલા હોય તેને લગ્નમાં તબદીલ થવા માટે તમારે હોમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચોથા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મિત્રો આજે તમારા મનમાં લાગણી થાય તેવી બાબતો થાય. મનમાં ક્રોધ હોય, બહાર કોઈને દેખાય નહીં, પણ આ ક્રોધ તમારું સાંજ પડતા પડતા બીપી હાઈ કરી નાખે તેવું ન થાય તેના માટે તમારે શનિદેવની આરાધના અને ગણપતિની આરાધના કરી. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ત્રીજા ભાવમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં નાની મોટી મુસાફરીમાં લાભ થવાનો, ભાગ્યની ઉન્નતિ થાય. ભાગ્યમાં તમારા નાના ભાઈ બહેનોનો સાથ સહકાર મળી રહે. આજે નાના ભાઈ બહેનો સાથે ક્યાંક નાનો મોટો પ્રવાસ પણ ખેડી શકો છો. આજના દિવસમાં તમારા કરેલા કાર્યો સફળતા પ્રાપ્ત કરવા માટે માતાના ચરણ સ્પર્શ કરી પિતાની આજ્ઞાનું પાલન કરો. મિત્રો વાત કરીશું મીન રાશિને. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારા વાણી પર કંટ્રોલ રાખજો. બોલમાં ઉગ્રતા ના આવી જોઈએ. અપશબ્દ ના બોલાય તેની પણ કાળજી લઈ. આજના દિવસમાં સંતાન તરફથી તમને ધન લાભ થાય. શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના બાબતે આજે તમારો દિવસ એકંદરે સારો બની રહે. મીન રાશિના જાતકોએ આજે મનમાં વહેમી સ્વભાવ નહીં રાખવો. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ ગણપતિની આરાધના અને તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય.